નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ગઈકાલના વિડીયોમાં મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે લખતર માર્કેટ યાર્ડના ભાવ જણાવો. તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ લખતર માર્કેટ યાર્ડ. લખતર માર્કેટ યાર્ડમાં 1225થી લઈને 1570 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 1201થી 1596, અમરેલી 800થી 1580, કાલાવાડ 1100થી 1590, કડી 1315થી 1561. આગળ વાત કરીએ વિજાપુર 1200થી 1551 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ 1305થી 1570 રૂપિયા, ખાંભા માર્કેટ યાર્ડ 1141થી 1540 રૂપિયા. આજે મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો 10 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે અને 1560 રૂપિયા સુધીના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળી રહ્યા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1200થી 1551, ત્રોલ 1362થી 1566, બોટાદ 1200થી 1603 રૂપિયા. હાઈએસ્ટ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળે છે 1603 રૂપિયા. મોરબી માર્કેટ યાર્ડ 1240થી 1562 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડ 1250થી 1575 રૂપિયા, સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1322થી 1570 રૂપિયા, વિરમગામ માર્કેટ યાર્ડ 1271થી 1498 રૂપિયા, વિસનગર માર્કેટ યાર્ડ 1100થી 1573 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, આગામી સમયમાં જો કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો જો નિકાસમાં વધારો થાય અને આયાતમાં ઘટાડો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે, પરંતુ જો નિકાસમાં વધારો ન થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા ન મળી શકે. અને મિત્રો, તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકાય. અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો.